આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી વઢિયાર આહિર કેળવણી મંડળ દ્વારા ભવ્ય સમાજ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા કન્યા સ્કૂલ અને જશભાઈ ધનાભાઈ બારડ મુરલીધર વિદ્યાલયના લોકાર્પણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે જે અમારે આહિર છાત્રાલય થોડા વર્ષો પહેલા આ ખંડેર એક મકાન હતું અને એની અંદર અમે છોકરા રાખી અને ભણાવતા હતા, પણ આ સમાજના સહપ્રયોગથી જે પ્રમુખ બન્યા એ બધે એકાબીજી મહેનત કરી અને આજ મહેનતનો આ બે બિલ્ડિંગ થકી રંગ લાગ્યો। જ્યારે સમાજને હવે શિક્ષણની ભૂખ લાગી છે એટલે બધાનો સહયોગ અને સાથ સહયોગ હોય તો જ કોઈ બી વસ્તુ આગળ આવે। પછી સમાજ પહેલથી શિક્ષણ તો સમાજની અંદર હતું જ, આજ નહીં વર્ષો પહેલા જો શિક્ષણ ના હોત તો દેવાયત આહિર ચિઠ્ઠી ના લખી શકત અને આયરાણી વાંચી ના શકત। આ 500 વર્ષ પહેલાની વાત છે। એટલે શિક્ષણ તો આહિર સમાજની અંદર કોઠાહૂજ હતી જ, પણ આ શિક્ષણનો અભાવ હતો। પણ મુરલીધરની મહેરબાની થઈ એટલે હવે શિક્ષણની સરવાણી વધી છે, એટલે આહિર સમાજને કોઈ તકલીફ નહીં રહે એવો અમને વિશ્વાસ છે। આટલું કઈ મારી વાત પૂરી કરું। નમસ્કાર। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વઢિયાર આહિર સમાજ દ્વારા કન્યાઓ માટે શિક્ષણ સંકુલ અને શાળાની બિલ્ડિંગના લોકાર્પણ એટલે કે સમાજ અર્પણના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સમાજમાં એક પ્રકારની જે રીતે જાગૃતિનો અહેસાસ કર્યો છે એ જાગૃતિ આવતા દિવસોમાં સમય સાથે તાલ મિલાવીને અન્ય વિકસિત સમાજોની હરોળમાં ઊભા રહીને સમાજને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિની દિશા તરફ લઈ જશે। એટલું જ નહીં, આ સત્કાર્યથી અન્ય લોકોને પણ ચોક્કસપણે આ કામથી પ્રેરણા મળશે। સમાજે આજે મોટો ફાળો સ્વાભાવિક છે, સમાજનું છે, સમાજ માટે કરવાનું છે, સમાજ માટે આપવાનું છે। એટલે જ્યારે સમાજનો વિષય હોય ત્યારે દરેકે દરેક વ્યક્તિ પોતાની શક્તિ મર્યાદા પ્રમાણે ચોક્કસપણે સમાજ માટે યોગદાન આપવાનો પ્રયત્ન કરતો હોય છે ને એના ભાગરૂપે આજે સમાજે ફરી એકવાર સુંદર શરૂઆત જે કરી છે એ શરૂઆત આવતા દિવસોમાં સમાજના દીકરાઓના શિક્ષણ માટે ખૂબ મહત્વની બની રહેશે। તારીખ 28/3/2026ના રોજ રાધનપુર મુકામે પેથલજી કન્યા સંકુલ તેમજ જશુભાઈ ધનાભાઈ બારડ મુરલીધર વિદ્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ હતો। સમગ્ર ગુજરાતની અંદરથી અમારા મોભી આગેવાનો અને જવાહરભાઈ સાથે આખા અમારા સમાજના અગ્રણીઓ આજે અમને ઉત્સાહ પૂરો પાડવા માટે જે 500 કિલોમીટર દૂરથી આવી અને સમાજને એક સમાજ માટે સમય આપી અને સમાજને શિક્ષણ માટે થઈને લોકોએ જે એક મસાજ લઈ અને નીકળવા માટેનો અમારો જે ધ્યેય છે શિક્ષણ માટે, આવનારા દિવસોની અંદર કન્યાઓ અને કુમારની વ્યવસ્થા માટે અમારે એક બિલ્ડિંગની ઘટ હતી, તો આજના દિવસે અમારા આગેવાનોના અથાગ પ્રયાસથી અને સમાજના અથાગ પ્રયાસથી નવા ફાળાની શરૂઆત થઈ છે। આવનારા દિવસોની અંદર એક નવું આવું બિલ્ડિંગ બનશે જેની અંદર અમારા દીકરા અને દીકરીઓ બંને રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે। આજના દિવસે આપ સૌ પત્રકાર મિત્રોનો, સૌ આગેવાનોનો હૃદયથી આભાર માનું છું। આપે પણ 51 લાખ રૂપિયા આજે મારા પરિવાર વતી મારા પરિવારે શિક્ષણ માટે દાન આપ્યું છે એનું મને ગૌરવ હોય। સમાજ માટે જ્યારે સારા કાર્ય કરીએ ત્યારે સમાજે હર હંમેશ ઉદાર હાથે દાન આપવું જોઈએ। એ જ રીતે મારા પરિવારે પણ આ શિક્ષણ માટે દાન આપ્યું છે। એ કુમાર સંકુલનું બિલ્ડિંગ બનશે, એમાં એનો ઉપયોગ પણ થશે।